હેલો મિત્રો, કેમ છો? આજે આઠમનું કામકાજ ચાલુ હોય. ટમાટા કાપવાનું ને 2-3 હાર પવાના જતા રહ્યા. અમો એ પણ સેવા ફૂલ આપી રહ્યો ને પપ્પો અને બીજા સાથી મિત્રો ટમાટા કાપી રહ્યા છે. આજનો ટ્રાફિક થોડુંક વધારે એટલે તમને બતાવું વ્લોગમાં. ટમાટા કાપતો કાપતો ભમા ભાઈને વાગી ગયું હાથે, એટલે ડાયરેક્ટ દેશી પટ્ટી મારેલા, બેન્ડેજ નહીં. એટલે બાબુભાઈ છોકરાને સમજાવી રહ્યા કે ટમાટા જેવું કાપવાના. ભાવિ ભક્તો જ મોટી સંખ્યાએ કેમ્પે પધારી રહ્યા છે. આગળ ગાડી પડી ચા મિત્રો બની ગઈ છે. ચા હવે કરી ડાયરેક્ટ કાઉન્ટર ઉપર પહોંચાડવાની છે. આજ મિત્ર મંડળ ફૂલ જ સેવા આપી રહ્યું છે. અમીરભાઈ ચા અને પૌવાના કારીગર છે. એ ચા અને પૌવા બનાવીને એમનું યોગદાન સેવામાં આપી રહ્યા છે. ડાયરેક્ટ મિત્રો યુટ્યુબ માંથી ગીત વગાડેલા જોજે, પદ્મા ના ચાલુ થઈ જાય. ગમે સારું ગીત કરી નાખે એટલે ત્યાં થોડી વોલ્યુમ હે ને હરવું જ છે. પછી ઉપર લખેલું છે ખોડિયાલ માનું, એ ડાયરેક્ટ ચાલુ કરી દે. બને એટલું કન્ટિન્યુ રાખશું ને બ્લોગ બનાવતા રહેશું. કારણ કે ડીજે પણ વગાડવાનું હોય ને બ્લોગ પણ બનાવવાનું, બે વસ્તુ શક્ય નથી. ભગવતી
અમે તાલુકાના મહેમદપુરાના બાસમાના મહેમદપુરા ગામે પણ એક સમાજ અહીંયા એક કેમ્પ બનાવવામાં આવ્યો છે. સેવા સારી આપી રહ્યા છે તેવું તે ગામ એક મહેમદપુરા એક નંબર 1 વર્ષોથી આવે છે અને વર્ષોથી કામ કર્યા છે અને વર્ષોથી સેવાઓ આપે છે. એક મહેમદપુરા બાસમાનું એક મહેમદપુરા સેવાભાવી છે. ઠાકોર સમાજ સેવાભાવી છે અને સેવાભાવી આજથી હજુ પણ સેવાભાવી છે અને વરાણા પૂનમ સુધી પણ અહીંયા મોટું જમણવાર કરવામાં આવશે અને પૌવા અને ચા પણ કરવામાં આવે છે અને સારું એવું કાર્ય કરવામાં આવશે. અરે જાય રહ્યા હવે મિત્રો થોડું કામ એટલે સ્કૂલનું બાઇક લેવા જાય રહ્યા. બે બેરિકેડ ગામ નજીક લગાવવામાં આવ્યા છે. એક બેરિકેડ ચોકડી ઉપર છે અને એક બેરિકેડ કેમ્પ છે આપણા. આ કામમાં થોડીક ગામના વસ્તીની અવર જવર હોય એટલે એક બેરિકેડ આ લગાવવામાં આવ્યું છે. માટીના બંબ બનાવ્યા હતા પણ જીસીબી નીકળી નાખ્યા. આ પણ થોડીક વસ્તુની અવર જવર વધારો એટલે એક બેરિકેડ આ પણ લગાવવામાં આવ્યું છે. 1 કિલોમીટરની રેન્જની અંદર 3 બેરિકેડ લગાવવામાં આવ્યા છે. બાસપા ચોકડી ઉપર થોડુંક વધારે ટ્રાફિક હોવાથી પોલીસ બંદોબસ્ત પણ છેલ્લા 3-4 દિવસથી ગોઠવવામાં આવ્યો છે. મિત્રો મેળામાં એટલે ખાસ ધ્યાન તો રાખવું કે ટ્રાફિકમાં થોડુંક સાવચેતીથી ચાલવું. આજ 8 મહિના કારણે થોડીક ભીડ વધારે જોવા મળી રહી છે. બાસપા સેન્ટરમાં 1 કિલોમીટર ઓલી બાજુ અને 1 કિલોમીટર આ બાજુ એક હોટલ ને એક પંપ આ બાજુ અને એક હોટલ ને એક પંપ ઓલી બાજુ, એટલે તમારે ડીઝલ પેટ્રોલની ચિંતા નહીં રહે. મેળે જતા હશો તો. આઠમના દાડે અમે ફેરથી આજ મેળે આવ્યા હું ને પાછળ એક કેમ્પ હતો, અહીંયા જલેબી અને ગાંઠિયા લીધા હતા નાસ્તો કરવા માટે. મિત્રો ખાઈ રહ્યા નાખી દીધી ડીશ. મેળામાં એટલી ટ્રાફિક છે હડવાની જગ્યા નહીં, એટલી ધોમ ટ્રાફિક ખબર જાય હાલે ઉપર. મંદિરની અંદર એટલી ભીડ વગરની એનો કોઈ સીમા જ નહીં. દેખાડું છે જેટલી વસ્તુ દર્શન કરવા આવી છે આઠમ હોવાના કારણે શ્રદ્ધાળુઓ અને ભાવિ ભક્તોની ભીડ મંદિરમાં અને મેળામાં એટલી અને તેની હદ વગરની સીમા જ નહીં, એટલી ભીડ મંદિરમાં અને મેળામાં પણ. મંદિરનો નજારો કાંક આવો છે. મંદિરની પાછળ પણ એટલી બધી ટ્રાફિક હોય કે વાત જાઓ તો એનો બગીચો છે અહીંયા.